લોકો પણ એવું ધારી મેડમ, રહ્યો છે કે વિરોધ પક્ષ નબળો છે. 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ શાસનમાં નથી આવી. વકફ બોર્ડ આવવાથી શું બીજેપીને ફાયદો થશે? વકફ બોર્ડ સામાન્ય મુસ્લિમને એની સાથે કોઈ લેવા દેવા નથી. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. હોટલાઇન ન્યૂઝની અંદર આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા છે કે રાહુલ ગાંધી અગાઉ 8 અને 9 એપ્રિલ દરમિયાન જે ગુજરાતના પ્રવાસ ગયા હતા અને મહાઅધિવેશનનું જે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ ફરી 2 દિવસ માટે અમદાવાદના પ્રવાસે છે. ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે શું ખરેખર રાહુલ ગાંધીનો જે આ ગુજરાત આવવાનો જે પ્રવાસ છે તે સફળ નીવડશે કે કેમ? કાર્યકરોની અંદર કેવા પ્રકારનો ઉત્સાહ છે, કાર્યકરોની અંદર કેવા પ્રકારનો બદલાવ આવશે, જે પ્રમુખોની જે બેઠકો યોજવાની છે, એ તમામ બાબતે આપણે ચર્ચા કરવાના છે. આ ચર્ચાની અંદર હાલ આપણે સાથે જોડાઈ ચુક્યા છીએ વિપુલ ઉડનાવાલા, કે જેઓ સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. વિપુલભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ મેમ. વિપુલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ કે જે 64 વર્ષ બાદ જે ગુજરાતની અંદર જે આ મહાઅધિવેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે, અધિવેશન તો થઈ ગયું, ફરી એકવાર ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંધી છે. આજે જ્યારે અમદાવાદના પ્રવાસે છે, અમદાવાદની અંદર ચૂંટણી યોજાય છે, ચૂંટણીને લઈને જે રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે છે, કાર્યકરોને મળવાના છે, જે મિટિંગનું આયોજન કરવાના છે, ત્યારે આ સમયે કોંગ્રેસનો આ રીતનો પ્રવાસ એ શું ખરેખર યોગ્ય છે? શું કહેશો આપ? રાહુલજીએ જે રીતે ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ પર અને ગુજરાત રાજ્ય પર જે રીતનો ફોકસ કર્યો છે, એનું કારણ એ છે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ શાસનમાં નથી આવી અને મુખ્ય ચૂંટણીઓ નથી જીતી. તો રાહુલજીનો એ સીધો વાત એ છે કે કેમ નથી ચૂંટણી જીતાતી. ગુજરાતની અંદર સંગઠન મજબૂત હોવાથી, આટલા મોટા નેતાઓ હોવા છતાં પણ ને 1 to 1 એક જ પાર્ટી બીજેપી અને કોંગ્રેસ જ હોય ત્યારે પણ ચૂંટણી નથી જીતાતી. તો એનું કારણ શું છે? એ કારણ લઈને રાહુલજી ગુજરાત આવવાના છે ને ગુજરાતની અંદર એમને સતત પ્રવાસ પણ કરવાના છે. આજે જ્યારે અમદાવાદની અંદર મિટિંગ યોજાવાની છે, એમનું જે મહાઅધિવેશન વખતે પણ રાહુલે જે પ્રચાર કર્યો હતો, રાહુલ ગાંધીએ જે પ્રચાર કર્યો હતો કે ગુજરાતની અંદર હવે અમે જીતીશું, એના માટે કાર્યકરોની બેઠક યોજીને જે સંગઠનને મજબૂત કરવા માટેનો પ્રયાસ થશે. જિલ્લા સ્તરે અમે પદોને પદાધિકારીઓને મળીને પ્રમુખોની ચૂંટણી માટે એમને વધારે આગળ કયા પ્રકારનું પદ આપવું, કયા પ્રકારનો હોદ્દો આપવો, એની અંદર શું બદલાવ લાવવાનો છે, તમામ બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવશે. ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ છે, કાર્યકરોની અંદર કેવી રીતનો ઉત્સાહ છે? રાહુલજીએ ગુજરાતની અંદર કાર્યકર્તાઓને મળ્યા, તેઓ અનેક અનેક લોકોને મળ્યા, અલગ અલગ વર્ગના વેપારીઓને, નાના વેપારીઓને, કર્મચારીઓને, સામાન્ય લોકોને, જે ગુજરાતની અંદર જે બિઝનેસ છે, જે વ્યવસાય છે, એના નાના નાના વ્યવસાયીઓને મળ્યા, તમામ કાર્યકર્તાઓને મળ્યા ને એમની ટીમ પણ પર્સનલ રીતે ગુજરાતની અંદર એક સર્વે કરી રહી છે અને રાહુલજી પોતે પણ કરી રહ્યા કે ગુજરાતની અંદર શું મુદ્દા છે ને ગુજરાતની અંદર એવું શું છે કે જેના લીધે કોંગ્રેસને લોકો ચૂંટણીમાં વિશ્વાસ નથી મૂકતા. તો એ બાબતસર સંગઠનનો વાંક છે કે પછી કયું કારણ છે? તો એક કારણ લઈને રાહુલજી સતત પ્રવાસ કરી રહ્યા છે અને હમણાં પણ સતત મિટિંગો કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને એમને જે નક્કી કર્યું છે ગુજરાત 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસ જીતે, એ એમનું મિશન લઈ અને એ રીતની તમામે તમામ પ્રક્રિયાઓ તેઓ શરૂ કરી દીધી છે ને હવે પછી પણ લોકોની વચ્ચે જાય છે કે લોકોને ખૂબ જ મોટા મોટા મુદ્દાઓ છે. લોકો ખૂબ જ સરકારની તમામ બાબતોથી નારાજ છે. ભ્રષ્ટાચાર ખૂબ જ મોટા પ્રમાણનો એક મોટો ઇસ્યુ છે ને બેરોજગારી પણ ખૂબ મોટો ઇસ્યુ છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, એવા ઘણા બધા ઉદ્યોગો છે. મોરબીના ઉદ્યોગ છે,
અ, ખેડૂતોના બહુ મોટા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોને આંદોલન કેવી રીતે એને ક્રિએટ કરી શકાય, લોકોને મતમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય, એ બાબત સર નાનામાં નાના કાર્યકર્તાઓને, નાનામાં નાના આગેવાનોને મળી અને એમના પ્રશ્નોને વિધાનસભા લેવલે, એમને લોકસભા લેવલે લઈ જાય, એમના લોકોમાં વિશ્વાસ ઉભો કરી અને કોંગ્રેસને મજબૂત કરવા માટેની રાહુલજીના જે મિશન લઈને આવી રહ્યા છે એ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. લોકો બોલાવે છે રાહુલજીને, અને રાહુલજી સતત મહિનામાં 2 થી 3 પ્રવાસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હવે પછી કરતા રહેશે. જે આપે કીધું લોકોનો સારો પ્રતિસાદ છે. આવનારા સમયની અંદર કોંગ્રેસને મજબૂત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અને 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે એ માટેની પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઉં વિપુલભાઈ કે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, કોંગ્રેસ સત્તામાં છે જ નહીં. જોવામાં આવે તો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક બીજેપી એક પ્રકારનો એમનામાં બીજેપીની સરકાર બાબતે જે પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે, જે પ્રકારના લોકોની અંદર વિચારધારા બીજેપીને લઈને જે રીતની છે, એ જોતા આપને શું લાગે છે? આપ તો ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છો, તો એ આપને એઝ અ કાર્યકર શું કહેશો કે કોંગ્રેસની અંદર કેવા પ્રકારના બદલાવ લાવવાની જરૂર છે કે જેના કારણે લોકોને કોંગ્રેસ પાર્ટી તરફ પ્રેમ ઉદ્ભવે અને કોંગ્રેસની થોડી ઘણી સીટ પણ ગુજરાતની અંદર પગપેસારો કરવા માટેની એક જગ્યા મળે, એ બાબતે આપને શું લાગે છે? મેમ, છેલ્લા 6 વર્ષથી છેલ્લા ઇલેક્શનની અંદર રિઝલ્ટ ખરાબ આવ્યું હતું. બાકી એની આગળનું વિધાનસભાનું રિઝલ્ટ હતું, તેમાં 77 સીટ કોંગ્રેસને મળી હતી ને એમાં એના સહયોગીઓને બીજી 5 મળી હતી. એટલે 82 સુધી પહોંચ્યા હતા. 10 જ સીટનો ફરક હતો. ને એની આગળ જે હમણાં જે સ્વાયત્ત સંસ્થાનું જે જિલ્લા પંચાયત કોર્પોરેશનનું જે ઇલેક્શન ગયું, તેમાં આગલા ટર્મની અંદર કોંગ્રેસને સૌથી વધારે જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી અને મહાનગરપાલિકા પણ એક હતી, અમદાવાદ. એટલે જે અમારો જે વોટ શેર છે એમાં કોઈ એટલો મોટો ફેર નથી, 2-3% છે. ને બીજું કે બીજા જે છેલ્લા 10 વર્ષ રહ્યા છે એની અંદર લોકોને એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ગુજરાતનો નેતા વડાપ્રધાન બને, એવું તો ગુજરાતને વધારે મહત્વ મળે, એવું લોકોનો મત એવો હોઈ શકે છે. પણ જે કોંગ્રેસનો ટ્રેડિશનલ મત છે ને કોંગ્રેસનો જે સાચો જે લોકોને લોકશાહીનો મત છે, એ તો કોંગ્રેસને મળતો આવ્યો છે ને મળતો જ છે. તમે બધા મતની ગણતરી કરશો તો જે મત મળે છે, 100% મત મળે છે, એમાંથી બીજેપીને 35% જ મત મળે છે. બાકીના 65% મત તો અલગ અલગ પાર્ટીઓમાં ડિવાઈડ થાય છે. એટલે બીજેપીનો વિરોધ જ છે. પબ્લિકલી લોકશાહીના મત તો 65% મત તો બીજેપીના વિરુદ્ધમાં જ પડે છે. પણ આજની તારીખની અંદર જે જીતે એ સિકંદર. બીજેપી પાસે સેન્ટ્રલની ગવર્મેન્ટ છે, એમની પાસે તમામ એજન્સીઓ છે, બીજેપી પાસે ખૂબ મોટું ફંડ છે, બીજેપી પાસે ખૂબ, જો કોંગ્રેસે આ રીતનું કર્યું હોત 70 વર્ષની અંદર કે અમારે વિરોધ પક્ષને ઊભા જ નહીં થવા દેવું, વિરોધ પક્ષના નેતાઓને એન કેન પ્રકારે સરકારી એજન્સીઓ દ્વારા એમને દબાણ કરી એમને બદલી નાખવા, એને પોલિટિક્સમાં બીજા પક્ષમાં જોડી દેવા, એવું કોંગ્રેસે જો લોકશાહી ને ધ્યાનમાં નહીં રાખી અને જો આવું કર્યું હોત તો બીજેપી પક્ષ હોતે જ નહીં. નરેન્દ્ર મોદીજી પણ આ વડાપ્રધાન બની જ નહીં શકતે. કોંગ્રેસે જે રીતે લોકશાહીનું જાળવણી કરી અને આજે સામાન્ય ફૂટપાથ ઉપર પ્લેટફોર્મ પર ચા વેચવા વાળો માણસ જો કોંગ્રેસને લોકશાહી દબે ની અંદર વડાપ્રધાન બની શકતો હોય અને એ જ જે ચા વાળો ફૂટપાથ પર ચા વેચવા વાળો સત્તા પર આવે અને વિરોધ પક્ષને તદ્દન કચડવાની કોશિશ કરે કે મારા સિવાય કોઈ બીજી પાર્ટી બની નહીં શકે, મજબૂત નેતા સામાન્ય પક્ષમાં હોય તો એને ગમે તે કોઈ પણ કેસમાં એજન્સી દ્વારા પોતાના પક્ષમાં લઈ આવે અને પછી બધાને એમ કહ્યું જો અમારું રિઝલ્ટ શું આવ્યું, તમે લેવલ ફીલ રાખો અને ચૂંટણી કરાવો તો તમને રિઝલ્ટ મળે. હવે આપણે ગુજરાતની જ વાત કરું, હું તમને એક દાખલો આપું છું કે ભારત દેશના મોટા શહેરોની અંદર જેટલા મોટા શહેરો છે એની અંદર
વન બ્લોક, વન વોર્ડ, વન ઉમેદવાર હોય છે. ત્યારે આ લોકો, આપણા સુરતની વાત કરો, ચોકથી લઈ અને પીપલોદ સુધીનો વોર્ડ, એ વોર્ડની અંદર કેવી રીતે ન્યાય આપી શકો સામાન્ય માણસને, એની ફરિયાદને, એના વિકાસને? તમે એને મતની ગણતરીમાં જ રાખી અને ચૂંટણી કરાવો. મત જ મહત્વનો છે. કોંગ્રેસે હંમેશા લોકોને મહત્વ આપ્યું છે, લોકોના મુદ્દાઓને મહત્વ આપ્યું છે, અને એના માટે હાર સહન કરવી પડે તો બીજી 50 વર્ષની હાર પણ સહન કરે. પણ જે લોકશાહી રીતે થવું જોઈએ, એ લોકશાહીને જાળવણી કરવી, લોકશાહીના મૂલ્યોની જાળવણી કરવી, એ કોંગ્રેસની વિચારધારા છે. એના ઉપર હોવા છથી અમારે આ પરિણામો ભોગવી રહ્યા છે. તો પછી કોંગ્રેસ લોકોના દિલ કેમ નથી જીતી શકતો? આપે જે રીતના મુદ્દા જણાવે કે લોકોનું જે વિચાર કરી રહી છે, લોકશાહીની ઢબે જે રીતે કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે, તો કોંગ્રેસ પાર્ટી લોકોના દિલ કેમ નથી જીતી શકતી? કેમ નિષ્ફળ છે? કોંગ્રેસ પાર્ટી આજે, અમે સુરત શહેરની અંદર તમામ મુદ્દાઓ ઉપર એજિટેશન કરીએ છીએ, પણ એ એજિટેશનની અંદર અમારા સમાચાર, અમારે જે મીડિયાનો, અમને જે પ્રચાર માધ્યમનો જે ચોથો સ્તંભ છે લોકશાહીનો, તેનો જે અમને સપોર્ટ મળવો જોઈએ, એ આજે અમને નથી મળી રહ્યો. તમે આજે ટ્રાફિકનો મુદ્દો છે, આજે સામાન્યમાં સામાન્ય માણસને એ ટ્રાફિકનો મુદ્દો સહન કરવો પડે છે. ટ્રાફિક માટે અમે એટલા બધા એજિટેશન કર્યા છે, એટલું બધું, પણ અમને જે મળવું જોઈએ મીડિયાનો સપોર્ટ મળવો જોઈએ, એ મીડિયાનો સપોર્ટ નથી મળી રહ્યો. એમ એક અમારા મુખ્ય મુદ્દાઓ કઈ ને કઈક રીતે કોઈક ને કોઈ પ્રેશરથી કંટ્રોલ કરી અને મીડિયાને પણ કંટ્રોલ કરીને લોકોના મુખ્ય મુદ્દાઓને સાઈડ કરી અને એને કોમ્યુનલ મુદ્દાઓને આગળ કરી જે પોલિટિક્સ ચાલી રહી છે, એનો અમે ભોગ બની રહ્યા છે. મીડિયા હંમેશા સાચનો જ સાથ આપતો હોય છે, સત્યનો જ સાથ આપતો હોય છે. આપે જે રીતની વાત કરી, તો ક્યારેય પણ મીડિયા આ રીતની પરિસ્થિતિમાં જે બીજેપીનો સાથ આપે, પરંતુ એ સચ્ચાઈની સાથે છે, બીજેપીની સાથે નથી, એ સચ્ચાઈની સાથે છે. જો આ વિરોધ પક્ષ ખરેખર મજબૂત હોય અને વિરોધ પક્ષ ખરેખર આ રીતનો લોકોની સાથે રહીને જે કામ કરવા માંગતા હોય, આપના મજબૂત મુદ્દા હોય, આપની પાસે લોકોની દિલ જીતવા માટેનું સામર્થ્ય હોય, તો મીડિયા પણ આપની સાથે છે. ક્યારે આપને કચડવાનો પ્રયત્ન કર્યો? એવું તો બની જ ના શકે. જો મુદ્દા સાચા હોય તો બીજેપી તો હમણાં સત્તામાં આવી, એના પહેલા તો કોંગ્રેસ જ સત્તામાં હતી ને. મેડમ, તમે એ જ વાત, આ તમારા સવાલનો જ તમે જવાબ આપી દીધો કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે કોંગ્રેસ એના મૂલ્યો, એની સામે થતા પ્રદર્શનો, એની સામે થતા વિરોધ નું ધ્યાન દોરતી. એ મીડિયા જ્યારે એ મુદ્દો ઉઠાવતું અથવા વિરોધ પક્ષ જ્યારે એ મુદ્દો ઉઠાવતો, તો કોંગ્રેસ એને ગંભીરતાથી લેતી, અને એ જ કારણે વિરોધ પક્ષના નેતાઓ નેતા બન્યા. અત્યારની પોઝિશન એવી છે કે એટલે તમે જોશો કે મીડિયાના મુખ્ય મુદ્દાઓને સાઈડ કરી દેવામાં આવે છે, એને એક જ દિવસ લેવામાં આવે છે. એક આંદોલનની પ્રક્રિયામાં નથી આવવા દેવામાં આવતા. એક ષડયંત્રની દ્રષ્ટિએ એને મુખ્ય મુદ્દામાં, ધારો કે એક ઇસ્યુ ઉભો થાય છે, તો એની અગેન્સ્ટમાં એક બીજો મોટો એવો ઇસ્યુ સામાજિક લઈ આવે છે કે જેના લીધે જે મુખ્ય મુદ્દા છે લોકોના, એ આજે શિક્ષણના મુદ્દા છે, સામાન્ય માણસ એનો વિરોધ કરે છે. તમે જુઓ કે શિક્ષણ આજે વેપારીકરણ થઈ ગયું છે. એક કોલેજો કારખાના બની ગયા છે, દુકાનોની અંદર સ્કૂલો ચાલે છે, એની ફી મન ફાવે તેમ લેવામાં આવે છે. એનું તમામે તમામ, તમે એમના આજે ડગલે ને પગલે સામાન્ય લોકોને દરેક મુદ્દાનો વિરોધ, પણ એ મુદ્દાને તેઓ કોંગ્રેસ ઉઠાવે અથવા કોઈ પણ સામાન્ય માણસ પણ ઉઠાવે વિરોધ, તો એને સત્તા પક્ષ હાથમાં લેતું નથી, અને એને સત્તા પક્ષ એને સ્વીકારતું નથી. એના અગેન્સ્ટમાં કોમ્યુનલ બેઝ લઈ આવે છે. એના અગેન્સ્ટમાં લોકશાહીની અંદર વિરોધ પક્ષ અને મીડિયા, અને એ જે વસ્તુ લઈને આવે એ એમની ખોટ નથી હોતી, પણ સમાજની અંદર એક જે ખોટું થઈ રહ્યું છે એનું એક અરીસો હોય છે કે આ સુધારો થવો જોઈએ. આપણે જાહેર જીવનમાં જીતીને જાહેર જીવનમાં શાસનમાં છે, તો એનો બદલાવ લોકોના અવાજથી, વિરોધ પક્ષના અવાજથી અને મીડિયાના અવાજથી એને દબાવી દેવામાં આવી રહ્યો છે આજકાલ. વિપુલભાઈ, આપને જણાવી દઉં કે બીજેપી જ્યારથી સત્તામાં આવી ત્યારબાદ તો બીજેપીની અગેન્સ્ટમાં લોકો ની સામે ઘણા બધા
જે રીતના પ્રયત્નો થઈ રહ્યા હતા કે કોરોના વખતનો સમયગાળો છે, નોટબંધીનો જે રીતનો સમયગાળો આવ્યો, વકફ બિલનો જે કાયદો આવ્યો, પાટીદાર આંદોલન આવ્યું, એવો તો સરકાર તરફથી જે નારાજગી હોય, લોકોને ઘણી બધી નારાજગી હતી, એવા તરફ તો ઘણા બધા મુદ્દા આવ્યા, પણ છતાં પણ લોકોને બીજેપી તરફ હજુ પણ એટલો જ પ્રેમ છે, એટલો પણ આદર છે. તો કોંગ્રેસ આવા બધા મુદ્દા, મેઇન જે ઘટનાઓ આવી છતાં પણ કોંગ્રેસ લોકોના દિલ નથી જીતી શક્યું. આપ જણાવો છો કે મીડિયા સાથ નથી આપતી, પરંતુ વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક નબળો છે. લોકો પણ એવું ધારી મેડમ રહ્યો છે કે વિરોધ પક્ષ નબળો છે. મેડમ એક પાસું આપની પાસે એવું તો પણ ઘણા છે. બધા મુદ્દા હતા ને આ બાબતે હા, વિરોધ કરવા માટેના. આજે પણ છે મુદ્દા મેમ. જે પાટીદાર આંદોલન થયું મેમ, એની અંદર લાખોની સંખ્યામાં લોકો કોંગ્રેસ સાથે જોડાયા, સમાજ સાથે જોડાયા. પછી આ વકફ બિલ આવે છે, એમાં પણ લાખો લોકોના ઓપિનિયન આવ્યા. એની આગળ નોટબંધીમાં પણ જ્યારે લોકો, આખું સમાજ, આખો પ્રદેશ અને તમામે તમામ નાગરિક વિરોધમાં હોય છે, ત્યારે એની અંદર એક ઈવીએમ નામનો વિલન આવે છે, જેને સરકાર કંટ્રોલ કરે છે, અને એના આધારે આ ચૂંટણીને કંટ્રોલ કરી અને મશીનરીથી પોતાને કંટ્રોલ કરી અને ચૂંટણી જીતે છે. એટલે લોકો જ્યારે વ્યાપક વિરોધ વધી જાય છે, ત્યારે સરકાર બીજેપી મશીનરીનો ઉપયોગ કરી સાચા મીડિયાના પત્રકારોને ધમકાવી, જેલમાં નાખી અને એમના મુદ્દાઓને દબાવી, એને સાચી હકીકતોને દબાવી. આજે આરટીઆઈ નો કાયદો છે, એ આરટીઆઈ ના કાયદાને આજે એને હાથ પગ વગરનો કરી દીધો. એટલે એવી બધી બાબતોને જેઓ લોકો એની પાસે માહિતી માંગવા માંગે, મીડિયા જે સરકાર પાસેથી જાણવા માંગે છે સાચી હકીકત, તો એને એન કેન પ્રકારે કોઈ પણ ને છેલ્લા એમની પાસે ઈવીએમ નામનું મશીન છે, એ મશીન એમને ગમે એટલા એ ખોટા હોય તેને સાચા સાબિત કરી રહી છે. એ આજે દુનિયા બોલતી થઈ છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ, વિરોધ પક્ષના સાથીઓ, આપ જેવી જાગૃત પારદર્શક મીડિયાઓ ખૂબ જ સક્રિય છે, અને એને એમનો પ્રતિસાદ લોકોમાં મળે છે, રિઝલ્ટમાં નથી મળતો. એનું કારણ સરકારી મશીનરી અને આ ઈવીએમ મશીન છે. લોકોની એવી વિચારધારા છે વિપુલભાઈ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ મુસ્લિમ તરફી છે, હિન્દુત્વ પાર્ટી નથી, હિન્દુ વિરોધી છે. વકફ બોર્ડ આવવાથી શું બીજેપીને ફાયદો થશે? શું માનવું છે આપનું આ બાબતે? મેડમ, તમે હમણાં કાશ્મીર વાળી પેલી એક કલમ હતી, બરાબર, 35A આપણી, બરાબર, ત્યાર પછી વકફ બિલ આવ્યું. એક આ કોમ્યુનલ એટલે કે એક મતનું ધ્રુવીકરણ કરવા માટેની એક આ ગંદી રમત છે. વકફ બોર્ડ કોઈ પણ સામાન્ય માણસ કે સામાન્ય મુસ્લિમને એની સાથે કોઈ લેવા દેવા નથી. કાશ્મીરની અંદર જમીનો ગઈ કે જમીનો કરી, એની અંદર લોકોને કઈ લેવા દેવાની હતું. નોટબંધી મૂકી, નોટબંધીની અંદર પણ હિન્દુ એટલા પીસાયા, એટલા મુસલમાન પીસાયા. કોંગ્રેસ એક લિબરલ વિચારધારા વાળી પાર્ટી છે. કોંગ્રેસ માનવ ધર્મને લઈને ચાલનારી પાર્ટી છે. એના માટે દબાયેલા, કચડાયેલા, શોષિત વર્ગોને સાથે લઈને ચાલનારી વિચારધારા છે. મહાત્મા ગાંધીની વિચારધારા છે. એ કોઈ જાતિ, ધર્મ કે વર્ગને લઈને ચાલનારી નથી. લોકોનો હોઈ શકે ઓપિનિયન, કોઈ સામાન્ય, કોઈ એકાદ બે વિરોધ પક્ષના નેતાઓનો ઓપિનિયન હોઈ શકે, પણ લોકોનો ઓપિનિયન એવો નથી. આજે પણ તો સુરત, પછી રાહુલ ગુજરાત ગાંધી અને તો પછી રાહુલ ગાંધી લોકસભા વખતે જે વકફ બોર્ડના વિરોધ વખતે કેમ કશે પણ પ્રતિક્રિયા ના આપી? રાહુલજી, વકફ બોર્ડ હોય કે સામાન્ય માણસનું કોઈ પણ, જે બિલ અથવા જે કાયદાથી લોકોને, ખેડૂતોના કાયદાથી કે કોઈ પણ કાયદાથી જે લોકોને નુકસાન થનારું છે, એના માટે કોંગ્રેસ પાર્ટી કે રાહુલ ગાંધી એ હંમેશા લોકોની સાથે રહેશે. જે ઇફેક્ટેડ લોકોની સાથે રહેશે. એનો મતલબ એવો નથી હોતો કે તેઓ સરકાર વિરોધી છે. સરકારને એવું બતાવવા માંગે છે કે તમે જે બિલ લાવો છો એની અંદર તમને જ મત આપનારા લાખો કરોડો લોકોને આ ઇફેક્ટ થાય છે, તો તમે એની અંદર સુધારો કરો. એ જરૂરી છે. એ રાહુલજી એક મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે રજૂઆત કરી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે.
આપને જણાવી દો વિપુલભાઈ કે જે અધિવેશન હતું એ સમયે સતીશસિંહ ગોહિલે અધિવેશનમાં એવી વાત કરી હતી કે કોંગ્રેસની અંદર ઘણા બધા એવા ગદ્દાર નેતાઓ છે કે જે કોંગ્રેસ પાર્ટી સાથે તો સંકળાયેલા છે પરંતુ બીજેપી માટે કામ કરે છે, તો આવા ગદ્દારોને દૂર કરવામાં આવશે. આપ માનો છો કે ખરેખર કોંગ્રેસ પાર્ટીની અંદર જે પાર્ટી માટે કામ કરનારા જે કાર્યકરો છે એમની ઉણપ છે? નથી. જે બીજેપી સાથે જોડાયેલા હતા એ બીજેપીમાં જતા રહ્યા છે. હવે જે ઓરિજિનલ છે, જે કોલસાની ખાણમાં જે કોલસો હતો એ જતો રહ્યો છે. હવે જે છે તે બધા હીરા જ છે. ને અમારી પાસે આજે સેકન્ડ કેડર છે. ગુજરાત કોંગ્રેસ પાસે સેકન્ડ કેડર છે. બીજેપી પાસે સેકન્ડ કેડર નથી. અમારી પાસે યુવા નેતૃત્વ છે ગુજરાતની અંદર અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારું નેતૃત્વ છે. એટલે એ નેતૃત્વને લઈને અમે જવાના છે. જે બીજેપી સાથે હતા, જેમને બીજેપી સાથે સાંઠગાંઠ હતી, એ બીજેપીમાં જતા રહ્યા છે. અને જે બાકી રહેલા હશે એમ તેમ તે પણ હવે થોડા દિવસમાં જતા રહેશે. પણ જે ઓરિજિનલ કોંગ્રેસી છે, જેઓ વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા છે ને એ જવાના નથી. એ કોંગ્રેસની વિચારધારા છે. જેમને 30 વર્ષથી સંઘર્ષમય જીવન જીવ્યું છે બીજેપી સામે, એમને કોઈ લાભ કે કોઈ પદ નથી લીધું પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એમને ખબર છે સંઘર્ષનો સમય છે તો પણ કોંગ્રેસ સાથે જોડાયેલા, એટલે એ જવાના નથી. જેને લાભ હતો, જેને લાલચ હતી, જેમને પદ જોઈતા હતા, એઓ ભાજપમાં જતા રહ્યા છે. ને બાકીના જે જવાના છે તે પણ રાહુલજી એ જ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાતની અંદર હવે પછી સંગઠનાત્મક કાર્યક્રમોનું રૂપરેખા નક્કી કરી રહ્યા છે. જે આપે જે રીતની વાત કરી કે હવે કોંગ્રેસની પાસે હીરા જ છે, તો શું ખરેખર હવે આ હીરા ગુજરાતને ચમકાવી શકશે ખરા? કોંગ્રેસ પાર્ટીને ચમકાવી શકશે? કેટલો વિશ્વાસ છે આપને આ 100% બાબતે? 100% મેડમ, 100%. જેવી રીતે તમે મીડિયાના પારદર્શક છો, તમે જે રીતે લોકોના માટે, લોકોના પ્રશ્નોને લઈને આટલા ગંભીર મુદ્દાઓ લઈને ચર્ચા કરી રહ્યા છો, તો કોંગ્રેસ પણ આ રીતે જ એમના નાનામાં નાના કાર્યકર્તાઓને શક્તિ આપી, એમને પાવર આપી, એમને જોશ આપી અને એની મુખ્ય વિચારધારાને પકડી લોકોની વચ્ચે જશે અને આ જ લોકોના ન્યાય માટે અને લોકોના ન્યાયની જીત માટે હંમેશા સક્રિયતાથી કામ કરી અને એનું પરિણામ મેળવશે. એટલે હજુ કોંગ્રેસ પાર્ટીને મજબૂત થવાની જરૂર છે એવું આપ જે રીતે કહી રહ્યા છો, તો પહેલા શું આપ માનો છો કે કોંગ્રેસ પાર્ટી નબળી જ હતી એમ? મેડમ, નબળી નહીં હતી, પણ જે તમે કહો છો ને કે કેટલાક લોકો કોંગ્રેસની અંદર રહીને, આપણી સાથે રહીને આપણને જ નબળા પાડતા હતા, તેઓ હવે નથી રહ્યા. એટલે જે લોકોના મનમાં થોડો અવિશ્વાસનો માહોલ હતો કે ભાજપ, કોંગ્રેસના નેતાઓ બીજેપી સાથે જોડાયેલા છે ને એના કારણે કોંગ્રેસની અંદર કઈ નથી, તેઓ ને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ એ થોડોક એ હતો, તે હવે એકદમ ક્લિયર થઈ ગયો છે ને તેઓ ખુલ્લી એક સાચા સૈનિકની જેમ, જે અંગ્રેજો સામે એક આઝાદીની લડાઈમાં જે રીતે ઉતરેલા, એવી રીતે આ જ અંગ્રેજોની સામે, આ કાળા અંગ્રેજો સામે લડવા અને સત્યાગ્રહ અને આંદોલન કરી અને લોકોને ન્યાય માટે લડશે અને મજબૂતાઈથી કોંગ્રેસ જીતશે, એ પરિણામલક્ષી કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આપનો વિપુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ મેડમ. તો દર્શક મિત્રો, જે રીતે રાહુલ ગાંધી હાલ જ્યારે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, આજે જ્યારે અમદાવાદના પ્રવાસે છે, કાલે મોડાસાનો પ્રવાસ લેશે અને જે ચૂંટણી 2027ની આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકરોની મિટિંગ ગોઠવી રહ્યા છે. કાર્યકરોની અંદર એક પ્રકારનો ઉત્સાહ ફેલાવી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે ગુજરાતની અંદર છે જ નહીં, લોકોના દિલની અંદર કોંગ્રેસ પાર્ટી પ્રત્યે છે જ નહીં, કારણ કે ગુજરાતની અંદર બીજેપી સરકાર છે અને બીજેપી પાર્ટી પ્રત્યે જે લોકોના દિલની અંદર પણ બીજેપી પાર્ટી પ્રત્યે જે રીતની ભાવના છે. ત્યારે હાલ જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીનો ગુજરાત માટેનો આ પ્રવાસ શું ખરેખર કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાને કારણે અથવા તો પાર્ટીના સંગઠનને મજબૂત કરવાને કારણે લોકોના દિલ જીતી શકશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. આવા જ નવા વિષયોની ચર્ચા સાથે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.